કમોસમી વરસાદને પગલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે। પડધરીના ખોખરી ગામમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સહાય આપવાની માંગ કરી છે, ત્યારે પૂરેપૂરો પાક નિષ્ફળ ગયો હોવાથી 100% સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે। સરકાર સહાય કરે તો શિયાળુ વાવેતર કરવા ખેડૂતો સક્ષમ બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, કમોસમી વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પણ કમર ભાંગી નાખી છે। પડધરીનું ખોખરી ગામ, જ્યાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યા છે, કેવી છે સ્થિતિ એ ગામના ખેડૂતોની? ભાવેશ, ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવ્યો છે, એટલે કે માવઠાના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે। જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો મગફળી અને કપાસના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે પડધરી તાલુકાના ખોખરી જે આ ગામ છે, ત્યાંના ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમારા ગામમાં 100% પાક નિષ્ફળ ગયો છે, એટલે કે સરકાર દ્વારા 100% સહાય છે તે ચૂકવવામાં આવે। ગ્રામ સેવક મારફતે જે સર્વે કરવામાં આવનાર છે, તો આ ગ્રામ સેવકને પણ અમે ગ્રામમાં પ્રવેશવા નહીં દઈએ તે પ્રકારની ચીમકી છે તે પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। કારણ કે જે પ્રમાણે નુકસાન થયું છે, મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે, જેને જ લઈને હવે ખેડૂતો છે તે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે સહાયની માંગ કરી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।